સવાર સવારમાં ગુડ મોર્નિંગ। મારે સવાર પડતા જ કામ ચાલુ થઈ જાય। ખબર નહીં, ક્યારેક ક્યારેક તો મને સવારમાં એમ થાય મારે ઉઠવું જ નથી, ઉઠવું એટલે કામ ચાલુ થઈ જાય છે। જો સવારમાં મારે માખણ બનાવવાનું હતું તો મેં માખણ બનાવી દીધું। અને આ મારો હીરો ભલે માથું ફૂટી ગયું પણ એની એન્ટ્રી તો ક્યાંય જવાની જ નથી। જો ચશ્મા ટોપી પહેરી લીધી અને ચાવી લઈ લીધી અને કહે છે કે મમ્મી મારે છોકરી જોવા જાવી છે। હજી છી કરવાની ખબર નથી પડતી અને છોકરી જોવા જાવી છે। મેં કીધું હા જાઓ જોઈ આવો। ત્યાર પછી મારે જો કેરીનો રસ કાઢવાનો હતો તો પછી હું કેરી સુધારવા બેસી ગઈ। અને હમણાં છે ને કેરીની સિઝન છે ને તો અમારે તો શાક ન હોય ને એટલે હાલે, અમે તો રસ રોટલી અને અથાણું ને એવું ખાઈ લઈએ। અને જમી લીધા પછી ઈયાંશભાઈને દવાનો ટાઈમ થઈ ગયો તો પછી જો ઈયાંશભાઈની મેં દવા તૈયાર કરીને તો ભાઈ તો ખૂણા ગોતવા માંડ્યા। જેવી દવા ગોતીને પાસે મૂકો ને એટલે ભાઈ સોફે ચડી જાય ને મમ્મી મારે નથી પીવી, જેલું દીદીને પીવડાવી દે। પણ દવા તો પીવડાવી જ પડે કેમ કે ઈયાંશભાઈ પડી ગયા હતા ને તો દવા આપી હતી ડૉક્ટરે કે એને 2 ટાઈમ તો પાઈ જ દેજો। તો મેં પરાણે પાઈ દીધી એક દવા અને એક દવા પાઈને તો ભાગીને વયો જતો। તો મેં કીધું ભાગીને ક્યાં જાશો, ઊભો રહે, હજી બીજી દવા બાકી છે। પછી જો પરાણે બીજી દવા પાઈ દીધી અને હું દવા પાવ ને એ ભાઈ મને ધક્કો મારે કે મારે દવા નથી પીવી, એટલે હાથથી ધક્કો મારીને ઢોળી નાખતો હતો। પણ પરાણે દવા પાઈ જ દીધી। મેં કીધું દવા તો પીવી જ પડશે, ત્યાં સુધી મેળ નહીં જ આવે। અને ત્યાં છે ને અમારે શેરીમાં ગાય આવી ગઈ ને તો જેલીબેનને રોટલી દેવા મોકલા ને તો જેમ ગાય એની પાસે નજીક આવતી હતી ને જેલીબેન બીતા હતા। અરે જેલી તો મેં કીધું શું બીવાનું હોય એમાં, એટલે રોટલીનો ઘા થઈ ગયો એના હાથમાંથી। અને જો મને બધા કામ કરવા ગમે, કપડાં ધોવા ગમે, કપડાં સૂકવવા ગમે, કપડાની ઘડી મારવી ગમે, પણ કપડાં ગોઠવવા ન ગમે। પણ શું કરવું તો પડે જ તે। પણ મેં કીધું મન મોકળું રાખીને કરી જ નાખ્યું। મેં કીધું હાલો આપણે જ કરવું પડશે। અને ત્યાં તો જો ઘનશ્યામ અને છોકરીઓની ફરમાઈશ આવી ગઈ કે હાલો આજે તો નાસ્તામાં મેગી બનાવી દો। પછી મેં મેગી બનાવી દીધી અને મારે ચા પીવાની નહોતી। મેં કીધું આજે તો મારે મેગી ખાઈ લેવી છે, ચા પીવી નથી। ચા છૂટી જાય ને તો મૂકી દેવી છે, પણ મેગી બનાવી લીધી। અને મેગી જો પ્રિયલબેન, જેલીબેન અને ઘનશ્યામને બધા જમવા બેઠા ને મેગી નાસ્તો કરવા, તો મેં કીધું હુંય થોડોક નાસ્તો કરી લઉં એમાં, એટલે ચા પીવી ન પડે। તો મેં મેગી ખાધી ને, પણ મેગી તો ખાધી પણ એ ન મેળ આવે, આપણે તો ચા તો પીવી જ પડે। પછી અંતે મારે ચા પીવી પડી, મેં ચા પી લીધી। અને જો ચા ને આરે તો ન જાય, ગમે એટલો નાસ્તો કરીને ચા તો ચા છે। અને ત્યારબાદ જો મારા ઈયાંશભાઈ છે ને મોટી ગાડીમાં આટો મારવો હતો ને તો કે હાલો રાજુ દાદા મને આટો મરાવો। તો રાજુ દાદાએ આટો મરાવ્યો ને એક, એટલે ભાઈ ઉતરતા નહોતા કે રાજુ દાદા હજી એક આટો મારવો છે। પણ હવે ઈયાંશભાઈને ગાડીમાંથી ઉતરવું જ ન હોય, પણ પરાણે ઈયાંશભાઈને ગાડીમાંથી મેં ઉતાર્યો। મેં કીધું રાતની માં આવી છે, ઉતર નીચે, નકર તને બટકું ભરી જાય, એમ કરીને નીચે ઉતાર્યો ને તો ઉતરી તો ગયો। પણ હજી કે મમ્મી મારે બેહવું છે કે ઉતરવું નથી ને, અમારે ઈયાંશભાઈને ગાડીનો એટલો શોખ છે ને